અરે આ શું, મારા પણ હાથમાં બિલા આવી ગયા. આ બિલા છે ને મેં ખાલી વિડીયોમાં જ જોયા હતા. જ્યારે હું કોઈના વિડીયો જોતી હતી ને ત્યારે મને એમ થતું હતું કે આ બિલા છે શું, પણ કદી મેં હાથમાં પણ લીધા નહોતા ને ટેસ્ટ પણ નહોતો કર્યો. પણ જ્યારે અમે એક જગ્યાએ ગયા ને ત્યાં હું બિલા જોઈ ગઈ અને પછી અમને એમ થયું કે ચલો તોડી લઈએ. તો બાજુના ઘરમાં કોઈ હતું નહીં ને એટલે પછી અમારે આ રીતે પતરા ઉપર ચડીને અને તોડવા પડ્યા. તો અહીંયા જો અમારો છોકરો અને અમારા જમાઈ છે એ બંને ચડી ગયા હતા પતરા ઉપર અને સરસ એવા એમણે બિલા તોડી લીધા છે. તો એક બિલ્લું તો ઉપરથી પડ્યું ને તો તૂટી પણ ગયું. તો યાર મેં તો ફર્સ્ટ વાર જ જોયા હતા. તમે ક્યારે જોયા છે આ બિલા? તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે આપણે આની રેસીપી પણ ટ્રાય કરીશું. બધા વિડીયો મૂકે છે ઉનાળામાંનું શરબતનું ને હું કેમ પાછળ રહી જાઉં, હે ને? તો ચલો આપણે પણ ટ્રાય કરીએ કે બિલાનું શરબત બને છે કેવી રીતે અને કેવું લાગે છે. તો અહીંયા જો બિલા છે ને તોડી લેવાના છે. તો 2 બિલા તો મારા પડ્યા હતા ને એટલે તૂટી જ ગયા હતા. તો મેં આ રીતે જો ચપ્પાથી એનો માવો છે એ કાઢી લેવાનો છે. તો બહુ જ ટેસ્ટી લાગે છે. આ તો મેં એને ખાધું હતું ને તો એકદમ સ્વીટ અને સરસ લાગે છે. આ તો મેં પહેલી વાર જ ખાધું. તો જો બિલા છે ને બહુ ઉપરથી હાર્ડ હોય છે તો આ રીતે દસ્તો લઈને તોડવું પડે છે. તો જો દસ્તાથી મેં તોડી લીધું છે. અંદરથી કેટલો મસ્ત સરસ માવો નીકળ્યો છે. તો એને આપણે આ રીતે કાઢી લેવાનો છે. ચમચીનો ઉપયોગ કરીશું. ચમચીથી બધો જ માવો આ રીતે કાઢી લેવાનો છે. તો જો તમારી પાસે પણ આ રીતનું આજુબાજુમાં ક્યાંય બિલાનો ઝાડ હોય ને અને એની ઉપર આ રીતના ફળ લાગ્યા હોય ને તો તમે આમાંથી શરબત બનાવી શકો છો. અને આ છે ને ઉનાળામાં એકદમ સરસ ઠંડક આપે છે. બધા એવું કહે છે. મને ખુદને નથી ખબર કેમ કે મેં પણ પહેલી વાર જ લીધું છે. તો એની અંદર મેં પાણી એડ કર્યું છે. તો ઠંડુ ઠંડુ પાણી એડ કરી દીધું છે અને આ રીતે આપણે બિલાનો પલ્પ છે ને એ આની અંદર પાણીની અંદર મિક્સ થઈ જાય ને એ રીતે આ રીતે મેશર લેવાનું છે. અને જો તમારી પાસે આ ના હોય ને તો વલોણું તો દરેકના ઘરે હોય જ છે. આ રીતનું દાળ વલોવાનું હે ને તો એનાથી પણ મિક્સ કરી શકો છો. અને આ ના હોય ને તો હાથ સરસ ધોઈને પછી હાથથી પણ મસળીને મિક્સ કરી શકો છો. તો તમને જે પણ રીત ફાવે ને એ તમે કરી શકો છો. અને જો તમે પલાળીને થોડુંક અડધો કલાક માટે પાણી સાથે મૂકી દેશો ને તો પલ્પ આપોઆપ જ એની અંદર એવો સરસ ઢીલો થઈને બહાર આવી જતો હોય છે. હવે આપણે એને ગાળી લેવાનું છે. તો જ્યુસ ગાળવાની આ રીતની ગળણી હોય ને એનાથી આ રીતે પલ્પ છે એને સરસ એવો ગાળીને તૈયાર કરી લેવાનો છે. તો ચમચીથી આ રીતે મિક્સ કરશો ને એટલે એનો પલ્પ છે એ નીચે વાસણની અંદર પડશે. તો આ છે ને એની અંદર બિયા પણ હોય છે. અને જો બધો પલ્પ આ રીતે કાઢી લેવાનો છે. તો એનો નેચરલ કલર છે. આની અંદર કોઈ કલર એડ નથી કર્યો મેં. એનો નેચરલ કલર છે. તો પણ કેટલો સરસ દેખાય છે ને. તો ફટાફટ આપણે આ પલ્પ બધો જ ગાળી લઈશું. આ રીતે અહીંયા બધો જ પલ્પ ગળાઈ ગયો છે. અને જો તમે ઘટ એવું સરસ શરબત આપણને મળી ગયું છે. પણ હજુ આ રેડી નથી. તો આની અંદર તમે ખાંડ પણ ઉમેરી શકો છો. પણ મારી પાસે છે સાકરનો પાવડર. તો જે ખડી સાકર આવે છે ને એને મેં દળીને આ રીતે ડબ્બામાં ભરી લઉં છું. તે પાવડરને મેં થોડુંક પાણી નાખીને ઓગાળી લઈશું. તો સાકરનો પાવડર નાખશો ને એટલે થોડું હેલ્ધી વધારે થઈ જશે. તો સાકર ઓગળી જાય ને એટલે પછી એની અંદર નાખવાનો મરી પાવડર અને થોડું સંચળ. એટલે આપણે જ્યારે શરબત પીએ ને તો થોડો મરીનો ભૂકો રહી ગયો હોય ને તો આપણે કચડ ના થાય એટલા માટે. તો એને પણ ગાળી લીધું છે એટલે વધારાના દાણા છે એ ગળણીમાં આવી જાય. તો જો આપણું હવે શરબત છે ને બનીને તૈયાર થઈ ગયું છે. તો બધું જ મિક્સ કરી લેવાનું છે. તમે જો સાકર કે ખાંડ ના નાખો ને તો એની નેચરલ બી થોડી સ્વીટ હોય જ છે. પણ થોડુંક નાખો ને તો ટેસ્ટ વધારે સારો આવે. એટલા માટે મેં એની અંદર એડ કર્યું છે. તમારે સ્કીપ કરવું હોય ને તો તમે કરી પણ શકો છો. તો હવે આપણે થોડું ટેસ્ટ કરી લઈશું પહેલાં. તો મેં ટેસ્ટ કર્યું છે. એટલું ટેસ્ટી લાગે છે ને મને એમ થઈ ગયું કે હવે કોઈ બજારના કોલ્ડ ડ્રિંક્સ નથી લાવવા, આ જ પીવાનું. પણ હવે અહીંયા મળવું બી જોઈએ ને. તો અહીંયા કાચનો ગ્લાસ લઈ લીધો છે. એની અંદર બરફ નાખ્યા છે અને હવે ઠંડુ ઠંડુ શરબત આપણે સર્વ કરવાનું છે. તો જ્યારે મળ્યું છે તો હવે આપણે પીને ટેસ્ટ કરી લઈશું. ફરી પાછા ક્યારેક એ બાજુમાં જઈશું ને તો ફરી પાછા આ રીતે તોડતા આવશું. અમારે ત્યાં તો હજુ જોવા નથી મળ્યા. જે અહીંયા ખેરાલુના હોય ને મારો વિડીયો જોતા હોય અને કોઈના ત્યાં બેલનું આવી રીતે મળતું હોય ફળ તો જરૂરથી મને મોકલાવજો. કાં તો મને કોમેન્ટમાં જણાવજો, હું આવીને લઈ જઈશ. તો જો શરબત આપણું સર્વ કરી દીધું છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. મને તો બહુ ભાવ્યું હતું ને મારા ઘરના લોકોને પણ ભાવ્યું હતું. ને અમારા ઘરે જે પણ આવ્યું છે ને એમને મેં આ શરબત ટેસ્ટ કરાવ્યું છે.
મને એમ થઈ ગયું કે આટલા વર્ષથી મેં કેમ નહોતું પીધું આ શરબત, પણ હવે તો આપણને ખબર પડી ગઈ છે કે આ શરબત આટલું ટેસ્ટી લાગે છે. તો હવે ક્યારેય પણ આ ફળ મળે ને તો જરૂરથી ઉપયોગ કરીશું આનો. તો ઉનાળા માટે છે ને આ બેસ્ટ રેસીપી છે, કેમ કે બીલા બહુ ઠંડા હોય છે એટલે આનું શરબત આપણે પીએ છીએ ને તો ઠંડક મળે છે આપણને. તો રેસીપી ઉનાળા માટે સ્પેશિયલ છે. તો રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો છે એ બીજાને ફોલો પણ કરતા રહેજો, જેથી અમને પણ સપોર્ટ મળતો રહે અને અમે પણ આવા નવા વિડીયો બનાવવા માટે પ્રેરિત થઈ શકીએ. તો જરૂરથી આગળ વધવામાં અમને મદદ કરજો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. આવજો. અને લો તમે પણ પી લો ઠંડુ ઠંડુ શરબત.